જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલુડી ધરતી ઉપર। તો આજે મારા સાઢુભાઈ આવવાના છે, તો કે અમારે મરચાં જોઈશે લીલા ને લાલ, એટલે છોકરા લીલા ને લાલ મરચાં ઉતારે છે। કીધું કેવાક તમને આવડે છે જરીક ઉતારો, મરચી તો આપણી સારી છે। જો આ ભાઈ અમારા ક્રિસ ઉતારે છે, ગોતે છે, એટલે રાજકોટ જાય છે ધોરાજીથી, એટલે કે મારા મરચાં ખાવા લાલ ને એવા। કીધું હાલો ઉતારી નાખીએ અત્યારમાં, છોકરાઓને આજ રજા છે એટલે બે વાડીએ આવ્યા છે, એટલે થોડીક ખેતીની ખબર પડે કેવાક મરચાં ઉતરે છે જોઈ। આપણે ખેડૂતના દીકરા હોય જગતાથ, એટલે વારસામાં હોય, એટલે કીધું તમે મરચાં જરીક ઉતારો, થોડું થોડું કામ તો કરવું જ પડે। એટલે મરચીમાં કીધું મરચાં ઉતારી લ્યો, થેલી ભરી લ્યો, કેવાક ઉતરે જોઈ હવે આપણે। અને મરચી સારી થાય, વાંધો નથી હવે, અને મરચાં સારા લાગે છે। સેજ પીળાઈશ મારે છે પણ વાંધો નથી, પછી નવરા થાય એટલે હરી એક બધીમાં દવા મરવી દેવી છે। બગડી ગઈ પણ મરચી, નકર થોડીક ઊંચાઈ થોડી રહી, આવું બધું છે અમારે મરચીમાં। ફાલ લાગી ગયો એમાં તો પુષ્કળ મરચાં છે જો, પણ બિચારી હવે બંધાઈ ગઈ છે, આમ નવી ફૂટ ઓછી છે, તો એ પારા ડીટીયા આવ્યા રાખે, પણ થોડીક પાકી જાય ને એટલે વળી પાછી વિકાસ થાય થોડો થોડો। મરચાં હાઇબ્રિડમાં ચાલુ જ રહીએ। હાઇબ્રિડ વેરાયટી એવી હોય કે એમાં ફાલ આવ્યા જ રાખે, જેમ મરચાં તૂટે એમ નવા નવા આવ્યા જ રાખે। મરચાં ઓણ કુદરતી સાઈઝ બહુ સારી થઈ છે, ઓછા આવ્યા ને એટલે સાઈઝમાં બહુ મોટા છે, કંઈ ઘટે એમ નથી। પહેલાં વીણી ઉતારી તો એક્સપોર્ટ ક્વોલિટીની આપણે થઈ, આપણે બતાવી હતી તમને, ક્યાંય હાલે એવી નહોતી। એ બહાર ટૂંકમાં કાશ્મીરીમાં જાય, કાશ્મીરીમાં એટલે કે અમારું ફોરવર્ડ બગાડ મરચું થાય ને એને પિલાણ કરીને એમાં કલર ફેરવે, એટલે એકદમ કલર આવે, એટલે તૈયાર જે પેકિંગ આવે એ કાશ્મીરીમાં વયા જાય। હોય આ અમારો બગાડ બધો, કોઈ ન લે એવો એ વેપારી મોટા પાડા લઈ લે અને એમાં કલર ફેરવીને, અને સારી કંપનીનું જે મરચું છે એમાં કાંઈ હોય નહીં, સારું જ હોય, તો એમાં તો કાંઈ કાઢ લેવાનું હોય નહીં। અમને ખબર હોય ને કેવું મરચું અહીંથી લઈ જાય છે, એમાં કલર ફેરવીને અને બનાવી નાખે, એટલે એકદમ તેલ ચડી જાય ને પાકો કલર ચડી જાય, એટલે બની જાય મસ્ત કલરવાળું ચટણું પેકિંગ। 250 ગ્રામના પેકિંગ માર્કેટમાં વેચાતા હોય, પણ જેને સારું જ ખાવું હોય એ અમારે અહીંયા 2-3 મિલ આલે, પછી ખેડૂને ત્યાંથી લઈ જતા હોય, એ બેસ્ટ ક્વોલિટીની હોય। જે પેકિંગમાં લ્યો એ કલરવાળી હોય, કલર આવે મસ્તીનો, આખું વર્ષ એવું ને એવું રહ્યો, કારણ કે એ પાકો કલર તો ઉડવાનો નથી। એટલે સિટીવાળાને એમ થાય કે તમારી ગામડાની ચટણી ધોરી થઈ જાય છે, અમારે પેકિંગમાં તો એવી ને એવી રહે, પણ તમને ન ખબર હોય શું કરેલું એમાં પ્રોસેસ, કારણ કે એમાં એવી પ્રોસેસ કરેલી હોય, કલર ભેરવેલો હોય, પછી તેલ ચડાવી દીધો, એટલે એ કલર તો કાંઈ નીકળવાનો નથી, ચટણી એવી ને એવી રહે। અને આપણી આ ધરાવેલી હોય એમાં તમે તેલ ભેળવીને અને સારું પેકિંગ કરી નાખો તો આ ચટણી એવી ને એવી રહે, પણ જે પેકિંગની ખાતા હોય એ કે અમે તો પેકિંગની ચટણી ખાઈ, બહુ મસ્ત આવે મસ્ત આવે, પણ શું મસ્ત આવે, એમાં કલર જ હોય, એટલે આખું વર્ષ એવી નહીં, 2 વર્ષ સુધી એવી ને એવી કલરવાળી રહેતી હોય। અને અમારે અહીંથી દરાવીને લઈ જાય કે તમારી ચટણી રહેતી નથી, પણ તમારે એમાં પ્રોસેસ કરવી પડે, કારણ કે એને પેકિંગ એવું કરવું પડે તેલ ચડાવીને, તો કાંઈ આખું વર્ષ એવી ને એવી રહે। અમારી ચટણી ખાવ 2 વર્ષની જૂની તોય અમારે લાલ ચટણી જેવી જ હોય, કારણ કે અમે એને તેલ ચડાવી અને હવા ચૂસ પેક કર્યું હોય। તમારે એવા કાંઈ હાથ બળે એટલે એવું કાંઈ કરવું ન હોય, તમારે તૈયાર પેકિંગ જોતા હોય। હાલો આ પ્રમાણેનો આપણો મરચી બતાવી। હાલો આજે ભજીયાનો પ્રોગ્રામ છે, તો તમને અમારા ભજીયા ગામડાના દેશી ધાણા ભાજી, મેથી, મરચાં અને જમાવટ લેવાની છે, જો
આજે આપણે પ્રોગ્રામમાં આવી ગયા છીએ આપણી વાડીએ ફાર્મ ઉપર. તમે જોઈ શકો છો આપણું ફાર્મ છે વાડીએ. ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે, તમે જુઓ. બધાએ ભજીયા ખાઈ રહ્યા છે અને આનંદ મેળવી રહ્યા છે. અને ભજીયા આપણા પપ્પા બનાવે. જો બધે ભજીયાનો આનંદ મેળવે છે. કામ પ્રમાણે ખાવું પડે ને.